નમસ્કાર દર્શક મિત્રો, હું દ્રષ્ટિ પટેલ ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। બોર તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં પોલીસ બની તોડ કરતા નારીના યુવાનને પોલીસે ઝડપી લીધેલ। અમૃતમ કાર્ડ મેળવવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા, પરંતુ બારી નહીં ખુલતા લોકોમાં રોષ ભભૂકી ઉઠેલ। સંસ્કાર મંડળ વિસ્તારમાં કારના દલાલો દ્વારા મહાપાલિકાની જમીન પર કરાયેલું દબાણ હટાવાયું। ચિત્રા જીઆઈડીસી એસોસિએશન દ્વારા સંચાલિત પબ્લિક મેડિકલ સેન્ટરમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। હવે જોઈએ સમાચારો વિગતવાર। બોર તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં પોલીસ બની તોડ કરતા નારીના યુવાનને પોલીસે ઝડપી લીધેલ। બોર તળાવ અને તેની આસપાસના કુદરતી વાતાવરણ માણવા આવેલા કપલ અને એકલ દોલક વ્યક્તિને અટકાવી પોતે પોલીસ હોવાનો રોફ છાટી પોલીસ કેસ કરવાની ધમકી આપી તોડ કરવામાં આવતો હોવાની ફરિયાદ છેલ્લા ઘણા જ સમયથી ઉઠવા પામેલ, જેના પગલે પોલીસે નારી ગામે રહેતો વિપુલ ભૂપતભાઈ સોલંકી નામના યુવાનને 2 મોબાઈલ, બાઇક સહિતના મુદ્દામાલ સાથે નકલી પોલીસને ઝડપી લીધેલ। આજરોજ ભાવનગર શહેરમાં આવેલ બોર તળાવ વિસ્તારમાં બોર તળાવના પાળા ઉપર કોઈ ગઠિયો પોલીસની ખોટી ઓળખ આપી ત્યાં બેસવા આવેલ વ્યક્તિઓ પાસે તોડપાણી કરતાની હકીકત મળતા પોલીસ સ્ટાફ સાથે રેડ કરતા વિપુલ ભૂપતભાઈ સોલંકી નામનો યુવક પોતાના બાઇક ઉપર પોલીસની લાકડી રાખી અને પોલીસના નામે ત્યાં બેસવા આવેલ લોકોને ધમકાવી અને પૈસા પડાવી પકડાઈ ગયેલ છે। પૂછપરછ ચાલુ છે અને કાયદેસર કાર્યવાહી કરેલ છે। અમૃતમ કાર્ડ મેળવવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા, પરંતુ બારી નહીં ખુલતા લોકોમાં રોષ ભભૂકી ઉઠેલ। સરકાર તરફથી પ્રજાના હિત માટે અમૃતમા યોજના બહાર પાડવામાં આવી છે। અમૃતમા યોજનાનું કાર્ડ મેળવવા માટે નગરજનો છેલ્લા ઘણા સમયથી ઓફિસના ચક્કર કાપી રહ્યા છે। અમૃતમા યોજના કાર્ડ મેળવવા માટે અરજદારો તમામ આધાર પુરાવા કચેરીમાં રજૂ કરેલ, એટલે તેમને તારીખ આપવામાં આવે।
આજે 19 તારીખ આપેલા 150 થી વધુ ભાઈ બહેનો વહેલી સવારથી લાઈનો લગાવીને ઊભા હતા, પરંતુ બારી બંધ હતી. કલાકો સુધી તડકામાં તપીને લોકો હેરાન પરેશાન થયા હતા, પરંતુ કચેરીમાં જવાબ આપવા માટે કે અમૃતમ કાર્ડનું વિતરણ કરવા માટે જવાબદાર અધિકારી કે કર્મચારી હાજર હતા નહીં. અમૃતમ કાર્ડની કચેરીના વહીવટથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે. ઉચ્ચ અધિકારીઓએ લોકોની વેદના દૂર કરવા જરૂરી પગલાં ભરવા જોઈએ તેવી માંગણી થઈ રહી છે. યોજનાનું કાર્ડ માટે ધક્કા ખાવી છે અને અમે અહીંયા 200 જણા છે ને અહીંયા કોઈ અધિકારી નથી. છેલ્લા 15 દિવસથી બારી બંધ છે, અહીંયા કોઈ જવાબ નથી આપતો. આનો રસ્તો અમને 19 તારીખ આપવામાં આવી. અમે મહિનાથી પહેલા આવ્યા હતા. અહીંયા 6 વાગ્યાના બધા બૈરા છોકરા લઈને જો આપણ ભાઈ છે. અત્યારે એ કે હવે તમે કે કેન્દ્ર બંધ થઈ ગયું છે, એ કે હવે તમે બીજે જાવી કે ભાઈ ભરતભાઈ ચોલા હાલ કુંભારવાડા રહો છો. આવી રીતે અમને ખોટા વાયદા આપે છે. 19 તારીખ અમને આપી હતી. 19 તારીખે અહીંયા અમે આવ્યા વહેલા 6 વાગ્યાના, તો સાહેબ જ નથી દેખાતા. અને અમે કામ ધંધા મેકીને અમે આવી છીએ. અમને કોકને પૂછી તો કોઈ જવાબ હડકો દેતા નથી. આવી રીતે અમને હેરાન કરે છે. અને આવી યોજના જો તમારાથી ન થતી હોય તો આવી યોજના બહાર પડાય જ નહીં. ખરેખર નાના છોકરાને બૈરા આવ્યા છે ને બૈરા એટલા હેરાન થાય છે ને વાત જ જવા દો. આવો તડકો અને અત્યારે સાયન્સ ફ્લૂનો રોગ બહાર પડ્યો છે, એમાં લોકો કેટલા હેરાન થાય છે. એટલે આવું ન હોવું જોઈએ. એટલે આ સાહેબોને જો આવી યોજના બહાર પડ્યું હોય તો આવું ન હોવું જોઈએ. વડવામાંથી આવું છું, હું 6 વાગ્યાની આવી છું. આજે 3 થી 4 વાર આવી ગયા છે. અહીંયા ખાલી 10 જણાના નામ લે છે કે 10 જણાને પેલા નંબર દેવામાં આવશે, તો એ બધાને શું કામ 19 તારીખ આપે છે અને બધાને શું કામ એટલા બધાને હેરાન કરે છે. અને મારી રિક્વેસ્ટ એ છે કે અત્યારે જે છે ને એને બધાના વેઇટિંગમાં નામ લઈ લે, એટલે ફરીવાર પબ્લિક બધી હેરાન ન થાય. 2 મહિનાથી ધક્કા અમે ખાઈ છીએ, પણ આજે આવ્યો, કાલે આવ્યો, 24 તારીખનું અમને કીધું 24 તારીખે અમે આવ્યા, તો એ 19 તારીખે આવજો. 19 તારીખે આવ્યા તો કે બંધ કરી દીધું. તો હવે અમારે એનો રસ્તો કરી દો, અમને નકર ના પાડી દો કે હવે આ કાર્ડ વગરની તમને દવા મળશે. અમને હવે અમે દવા લેવા જઈએ તો અમારી પાસે કાર્ડ માંગે. અમારે ક્યાંથી અમારે એ કાર્ડ અમારે હવે આપણે ભાઈ છે ને બીજા બે યોજનાનું કરે છે ને ભાડે જગ્યા આપેલી છે, એનું હેન્ડલિંગ ઉપરથી થાય છે. ડાબા બાજુનો આપણો આરોગ્ય વિભાગ પડે છે, તો હેલ્થ સેન્ટર એનું ખાલી એટલી જગ્યા છે બેસવાની. એને બધાને કાર્ડ ને જે વસ્તુ છે એ અલગ જ વિભાગ છે. અમુક આઈડિયા નથી એનો. એ ભાઈ દરરોજ આવે છે ને આ બધા ડેકારા કરે છે કે આવું છે. એ ભાઈ હવે ઉપર એ વયા ગયા છે જોબ મૂકીને, એટલે અમને કંઈ ખબર નથી. આ બાજુ આરોગ્ય વિભાગ છે આપણો, આપણે હેલ્થ સેન્ટર સંભાળવાનું. સંસ્કાર મંડળ વિસ્તારમાં કારના દલાલો દ્વારા મહાપાલિકાની જમીન પર કરાયેલું દબાણ હટાવાયું. શહેરના સંસ્કાર મંડળ વિસ્તારમાં કારના દલાલો દ્વારા ગેરકાયદેસર મહાપાલિકાની જમીન પર કારનો ખડકલો કરાતો હોય મહાપાલિકાના કમિશનર વીપી પટેલની સૂચનાથી મહાપાલિકા તંત્ર દ્વારા કારના દલાલને જમીનના ઉપયોગ બદલ ₹2.5 કરોડનો દંડ ભરવા કરાયેલા હુકમ બાદ કારના દલાલો દ્વારા દંડની રકમ ભરપાઈ નહીં કરાતા કમિશનરની સૂચનાથી એસ્ટેટ વિભાગના કાફલાએ ગેરકાયદેસર પાર્ક કરાયેલી કારોનું દબાણ દૂર કરાયું હતું. ચિત્રા જીઆઈડીસી એસોસિએશન દ્વારા સંચાલિત પબ્લિક મેડિકલ સેન્ટરમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. ચિત્રા જીઆઈડીસી એસોસિએશન દ્વારા કાર્યરત પબ્લિક મેડિકલ સેન્ટર ખાતે નિદાન અને સારવાર અર્થે આવતા દર્દીઓને
ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચિત્રા જીઆઈડીસી એસોસિએશન દ્વારા કાર્યરત પબ્લિક મેડિકલ સેન્ટરમાં વિવિધ રોગ માટે નિદાન અને સારવારનું સેવા કાર્ય છેલ્લા કેટલાક સમયથી કરાઈ રહ્યું છે, જેનો લોકો બહોળા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે. પ્રેસિડેન્ટ તરીકે આજે આપને માહિતી આપું કે છેલ્લા 14 મહિનાથી અમે એક અહીંયા મેડિકલ સેન્ટર ચલાવીએ છીએ. આ મેડિકલ સેન્ટર ફ્રી મેડિસિન્સ અને ફ્રી ટ્રીટમેન્ટ આપે છે. છેલ્લા 14 મહિનામાં ઓલમોસ્ટ 42,000 પેશન્ટ્સે આ અમારા મેડિકલ સેન્ટરનો લાભ લીધો છે. અને આજુબાજુના વિસ્તારમાં રહેણાંકી વિસ્તારના લોકોને અમારી અપીલ છે કે આ અમારા મેડિકલ સેન્ટરનો મેક્સિમમ લાભ લેવામાં આવે. આ જનરલ લોકો માટે છે, ફક્ત જીઆઈડીસીના વર્કર્સ માટે નથી. કોઈ પણ પેશન્ટ આ અમારા મેડિકલ સેન્ટરનો લાભ લઈ શકે છે. ચિત્રા જીઆઈડીસી એસોસિએશન દ્વારા અહીંયા એક નિયમિતપણે સવાર સાંજ દવાખાનું ચાલે છે. મને કહેતા આનંદ થાય છે કે ચિત્રા જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ શ્રી પંકજભાઈ પેંડ્યા અને સમગ્ર કારોબારી અને સમગ્ર ઇન્ડસ્ટ્રીઝના ચિત્રા જીઆઈડીસીના લોકો દ્વારા આ સુવિધા આ વિસ્તારના લોકોને ખૂબ જ ટોકન રેટે આપવામાં આવે છે. દવા પણ અહીંથી જ આપવામાં આવે છે. બાટલો ચડાવવાનો હોય તો પણ એમને અહીંયા બેડની વ્યવસ્થા રાખી છે. ટૂંકમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં જે કાંઈ નાની મોટી સગવડતાઓ એ દર્દીઓને જરૂરિયાત હોય છે, આ ગરીબ ને મધ્યમ વર્ગનો વિસ્તાર છે, ત્યારે અહીંયા એ પ્રકારની તમામ સુવિધાઓ ચિત્રા જીઆઈડીસી દ્વારા એક માનવ સેવાનું ખૂબ ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે ચિત્રા જીઆઈડીસીના બધા જ મેમ્બરો, એમના પ્રમુખ, ઇન્ડસ્ટ્રીઝના સૌ માલિકો, નાનો મોટો અહીંયા વેપાર કરતા બધા જ લોકોને હું એમના દ્વારા સરસ મજાનો આ એક દવાખાનાનું કામ પ્રેરણારૂપ થાય છે એટલે અભિનંદન આપું છું. ખેડૂતોના અણુકેલ પ્રશ્નો અંગે ટાઉન હોલમાં સંમેલન યોજી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવેલ. ખેડૂતોના અણુકેલ પ્રશ્નો અંગે સરદાર પટેલ સેવા દળ દ્વારા મોતીબાગ ટાઉન હોલ ખાતે કિસાનોની અધિકાર રેલી યોજાઈ. ટાઉન હોલ ખાતે ખેડૂત આગેવાનોએ સંબોધન કરેલ, જેમાં ખેડૂતોના અધિકાર અને અણઉકેલ પ્રશ્નો અંગે આગેવાનો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોના હક અને હિતને નુકસાન થઈ રહ્યું છે, તે તરફ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ખેડૂત આગેવાનોએ તેમના સંબોધનમાં આકરા પ્રહારો કરેલ. ટાઉન હોલ ખાતેથી ખેડૂતોની વિશાળ રેલી નીકળેલ, જે કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવેલ. किसानों की बात करेगा वही देश में राज करेगा. किसानों की बात करेगा वही देश में राज करेगा. जय किसान, जय किसान, जय किसान. किसानों की बात करेगा. ચિત્રા વિસ્તારમાં એઠવાડ નાખવાના મામલે મહિલાઓ વચ્ચે સર્જાયેલી મારામારી. ચિત્રા વિસ્તારના એસટી વર્કશોપ નજીક આવેલા ભગતસિંહ નગરમાં રહેતા પૂનમબેન નામની મહિલાને તેની બાજુમાં રહેતા હેતલબેન દરબાર તેમજ તેમની સાસુ સહિતે એઠવાડ નાખવાના મામલે ઉશ્કેરાઈ જઈ બીભત્સ શબ્દ કહી માર મારતા પૂનમબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે મહિલાને માર માર્યાની વાતને લઈને
સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. અમે અહીં કેસ કર્યા, ફરિયાદી લખાવા આવ્યા હતા. તો પોલીસની ગાડીએ પાડોશી ઝઘડા બાબત અમે ફરિયાદી લખાવી હતી. તમને પોલીસની ગાડી આવીને અમને લેવા આવી. પોલીસની ગાડીમાં હું એકલી જ હતી, મારા ઘરના સભ્યોમાં. અમારા આડોશી પાડોશી કોઈ હતા નહીં. અને બીજા નંબરમાં જે મારા વિરુદ્ધ ફરિયાદી લખાવી હતી એ બેન હતા, અને બીજા નંબર પોલીસવાળા બે હતા. તો એ ગાડી ઊભી રાખી અધવચ્ચે ગાડી ઊભી રાખી અને મને 3 થી 4 ઝાપટ મારી જ લીધી. અને હું રોવા માંડી. મેં કીધું મને મારા ઘરવાળાને ફોન કરવા દો કે બીજા કોઈને કરવા દો. તો મને કોઈ ફોન કરવા દીધો નહીં. અને બીજા નંબરમાં આવી રીતના પોલીસવાળા જો આપણને મારવા માંડે તો પછી બીજા કોની સુરક્ષા લેવા ચાલે? લેડીઝને સુરક્ષા ક્યાંથી લાવવી? આ પોલીસ અને લેડીઝ પોલીસ હતી ને, લેડીઝ પોલીસ મારી ઉપર હાથ ઉપાડી શકે, જેન્ટ્સ પોલીસથી તો મારી ઉપર હાથ નથી ઉપાડી શકતા. થપ્પડ કઈ જગ્યાએ મારી? આ ગાલ ઉપર જ. અને શેની અંદર મારી? તમે કેમાં હતા? હું ગાડીમાં બેઠી હતી ને, હું પોલીસની ગાડીમાં બેઠી હતી. બીજી ગાડીમાં એક મોટી ગાડી, બ્લુ કલરની ગાડી છે, ગાડીમાંથી ઉતરી અને સીધી મને એને ઝાપટ મારી. કામ ન દીધું અને સાહેબે કાંઈ બોલ્યા નહીં. આ બે હાજરમાં છે પણ એ કોઈ બોલતા નથી. પોલીસ વાળા તો એના જ હોય ને, તો એના હોય તો એની કોઈ બોલે. અને બીજાનું અને આવી અનેક સ્ત્રીઓને આવું વારંવાર થાય ઝઘડા બાબતમાં, તો આવી સ્ત્રીઓ પર હાથ ઉગામે તો ક્યાં જવાનું? ડી ડિવિઝનમાં પીએસઓ તરીકે એમડી બાબરિયા તરીકે ફરજ બજાવું છું. અને આ સવારે આ પૂનમબેન જે છે એ કુંભાર છે, તેની બાજુમાં રહેતા હેતલબા કરીને છે દરબાર, તેની સાથે ઝઘડો થયેલો. અને તેઓ આવીને સવારે અરજી આપીને ગયેલા. ત્યારબાદ તેઓ સાંજે પણ બંને વચ્ચે બોલાચાલી થયેલી હોય અને બે સામે ઝઘડો કરતા હોય. તો આજે પણ સાંજે બેને ઝઘડો થયો હોય, જેથી આ પૂનમબેને છે એણે PCR 8ને બોલાવ્યું હોય અને બંને પક્ષોને પોલીસ સ્ટેશને લાવી અને બંનેની સામે FIR દાખલ કરેલ છે. પેલા હેતલબેનનું કેવું નામ થાય કે જેન્ટ્સ પોલીસે લેડીઝ ઉપર હાથ ઉપાડ્યો? સત્ય શું છે? તે શક્ય નથી, કેમ કે તે સામાવાળા પૂનમબેન છે તેણે ગાડી બોલાવી અને આ બે બથમબથી સામે ઝઘડા કરતા હોય અને પોલીસો એકબીજાને છૂટા પડાવતા હોય, બરાબર? તો તેઓ આક્ષેપ હેતલબેન કરે છે, બરાબર? પણ એવું કાંઈ કોઈ શક્ય નથી, કાંઈ એવો કોઈ બનાવ બનેલ નથી. બેન શું નામ તમારું? પૂનમબેન. પૂનમબેન ક્યાં રહ્યો છો? એસટી વર્કશોપ ને રામદેવનગરની સામે ભગતસિંહ નગરમાં 113 નંબર. શું બનાવ બન્યું બેન? એમાં એવું હતું, અમારા સામેવાળા છે, બાજુવાળા છે ને, એ હેઠું અમારે હું વાળી ચોળી નાખું ને પછી હેઠીની તપેલી ઊંધી વાળી જાય છે રોજ. અને એને કહીને તો અમને એમ કહે છે કે અમારે બાયડી થઈ જાય, અમારા બાપની બાયડી થઈ જાય, કે અમારા ઘરમાં બેસી જાય, એમ કહે છે. બેન એમાંથી કેટલા જણાએ તમને માર્યા છે? 3. એ બેનના કોઈ 3 માંથી એકનું નામ આવડે છે? હા, હેતલબેન. બીજા કોણ હતા? એ બસ હેતલબેન જ ખેંચતા હતા, અને એના સાસુ અને ઓલા બે તો વિઠ્ઠલવાડી. બેના બનાવ ક્યારે બન્યો? અત્યારે જમી કાઢીને 10 વાગે, સવારમાં એને 11 વાગ્યા પર બનાવ બન્યો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બજેટ બેઠક મળેલ, જેમાં ₹63 કરોડનું સરભર બજેટ રજૂ થયેલ. ભાવનગર મહાનગરપાલિકા સંલગ્ન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બજેટ બેઠક ચેરમેન રામદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળેલ. બેઠકમાં 2015-16 નું વાર્ષિક બજેટ ₹63 કરોડ 57,33,600 નું બજેટ રજૂ કરવામાં આવેલ. રાજ્ય સરકારની 80% ગ્રાન્ટ અને 20% મહાનગરપાલિકાના ફાળા સાથે સરભર અંદાજપત્ર આંકવામાં આવ્યું છે. શિક્ષણ સમિતિના સભ્યોએ બજેટ બેઠકમાં વિવિધ બાબતોની ચર્ચા વિચારણા કરેલ. વર્ષ 2015 માટે કુલ રકમ 63,57,33,600 નું સરભર અંદાજપત્ર રજૂ કરું છું. આ સાથે મહેરબાન રાજ્ય સરકાર તથા મહાનગરપાલિકા ભાવનગરના અનુદાનની આવક અને તેની સામે થનાર સંભવિત વિગતના આંકડાઓ મુજબ રજૂ કરું છું. શિક્ષણ સમિતિ દ્વારા આ બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થવા માટે મોકલી આપશે. ભાવનગર શહેરની અનેક શાળાઓની હાલત બિસ્માર જેવી છે, તે તરફ શિક્ષણ સમિતિએ કોઈ લક્ષ્ય આપેલ નથી.
શાળાના વિદ્યાર્થીઓએ વિક્ટોરિયા પાર્કની મુલાકાત લઈ વૃક્ષો અને પંખીઓની માહિતી મેળવેલ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 52માં ધોરણ 7 અને 8માં અભ્યાસ કરતા બાળકોને પ્રકૃતિ, વૃક્ષો અને પંખીઓની પૂરતી જાણકારી મળે તેવા હેતુથી વિક્ટોરિયા પાર્ક ખાતે પ્રવાસ યોજેલ. પક્ષીઓ વિશેની વિશેષતા, વનસ્પતિ વિશેની વિશેષતા, ઔષધિઓના છોડ છે એ બાબતનું આપણે વિસ્તૃતમાં થોડા વિપુલ સાહેબ માહિતી આપશે. વૃક્ષની ઉપયોગિતા, એના કરતાં વધારે પ્રાણીઓ અને પક્ષીઓ એની સાર સંભાળ કેવી રીતે રાખવી, કેટલી જાતના હોય છે, આની માહિતી માટે આજે આપણે વિક્ટોરિયા પાર્કની અંદર આવ્યા છીએ. તો ફાયદા છે એ વૃક્ષના જતનમાં છે. પહેલો ફાયદો છે વધારે વૃક્ષો હોય તો વરસાદ છે એ સારો આવે, બરાબર. આમ પબ્લિક તમામ માણસોને વરસાદ સારો થાય એટલે ફાયદો થાય. બીજું, શાળાના શિક્ષકો અને પર્યાવરણના જાણકારોએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને વૃક્ષો અને પંખીઓ વિશે માહિતી આપેલ. જો ભાઈ, આ જે છે એ વાંસનું ઝાડ છે. વાંસમાંથી આપણે આગળ જોયું કે વાંસમાંથી મજાના મકાનો બનાવવામાં આવે છે. કરોડો રૂપિયાના ખર્ચે જે મકાન બને છે એના કરતા સવિશેષ અને સારા એ બનાવેલું છે. અંદર ટાંકો પણ છે, નળ પણ મૂકેલા છે, બરાબર. અને વાંસનું મેં તમને હમણાં કીધું એ સામે તમને ઝૂંપડી દેખાય છે, એ વાંસની સરસ મજાની ઝૂંપડી બનાવેલી છે. પર્યાવરણના સમતોલ માટે વૃક્ષો શા માટે જરૂરી છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપી વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ અને વૃક્ષોનું જતન કરવા ઉત્સાહિત કરેલ. આ બધા પક્ષીઓ છે એ પોતાની રીતે કલાકો સુધી તરતા હોય છે. તમે દ્વારકાનો દરિયો જોવો, ઘણા તળાવો જોવો, બરોબર છે. 24 કલાક 48 કલાક સુધી પાણીમાં પક્ષીઓ છે એ રહી શકે છે. વિનોદભાઈ, કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? 7માં. આપણે કઈ જગ્યાએ અત્યારે આવ્યા છો પ્રવાસમાં? વિક્ટોરિયા પાર્ક. પ્રવાસની અંદર આપને કેવો અનુભવ થયો? બહુ જ ખૂબ જ અનુભવ થયો છે. જો આપણા સાહિત્યમાં અને પુસ્તકમાં જે જોવા ન મળ્યું એ રૂબરૂ જોવા મળ્યું છે, ને આવી રીતે અવારનવાર પ્રવાસો થયા રાખે તો સારું છે. ભાવનગર શાળા નંબર 52ના ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓને વિક્ટોરિયા પાર્કની અંદર પ્રકૃતિ દર્શન માટે અને ઝાડની ઉપયોગિતા વિશે, પશુ પક્ષીનું જાણકારી મેળવે એ હેતુસર ત્યાં લાવેલા છીએ. અને બાળકો જે છે એ પ્રકૃતિ સાથે રમતા રમતા એનું જ્ઞાન મેળવે એ હેતુસર હું આજનો આ પ્રવાસનું આયોજન કર્યું છે. એ માટે સમગ્ર સ્ટાફ અને બાળકોએ ખૂબ જ સહયોગ આપી અને ખૂબ જ સરસ રીતે આયોજન કરી અને એમાં પ્રકૃતિનું દર્શન માણે. ગારિયાધાર તાલુકાના પરવડી ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. ગારિયાધાર તાલુકાના પરવડી ગામની સીમમાંથી ગારિયાધાર પોલીસે જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 45 બોટલ કિંમત ₹13,500 ની સાથે નરસિંહ ધનજીભાઈ ગોહિલ અને ફિરોજ કાળુભાઈ બિલખિયાને 2 મોબાઈલ મળી કુલ ₹15,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઝડપાયેલા બંને શખ્સોએ વિદેશી દારૂના જથ્થાની હેરાફેરીમાં બિપિન કુંભાર, વિજય બેર, ઘનશ્યામ બેર તેમજ અકરમસિંહના નામોની કબૂલાત આપતા પોલીસે તમામ શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. કુંભારવાડા વિસ્તારના રહીશો દ્વારા પીવાના પાણીના પ્રશ્ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિક લોકો દ્વારા મહાપાલિકાના સંબંધિત વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવી સત્વરે યોગ્ય પગલાં ભરી પાણીની સમસ્યા હલ કરવા માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસના હોય કે ભાજપના હોય, ગમે કોર્પોરેટર હોય, નાખી દીધી છે પાણીની લાઈન, એટલે એ લોકોને પાણી આવતું થઈ ગયું છે. એ શેરીમાં ગટરી લાઈન હતી, જોડાણ આપી દીધું છે. પણ કોઈ પણ સંજોગોમાં શેરી નંબર 15 થી 12 નંબર સુધી છેલ્લા 15 દિવસથી કામ પૂરું થઈ ગયું છે.
આપણે હેલ્થ વાળા બહાર પાડી છે સ્વાન ફ્લૂના હિસાબે આ ગયા રવિવાર દિવસે ઘરે ઘરે ડોર ટુ ડોર દેવા જેવી સૂચના હતી, બરોબર? પણ રોડ ઉપર નકરી ગંદકી બધી ગટરો ચાલુ હોય એમાં આપણે નવી નાખવાની. વિસ્તાર પાછો એવો ને માટી એવી છે કે પડી જાય અંદર, બહુ ધ્યાન રાખીને આમ નાખવાનો વાંધો જોડે એ ટાંકી નાથી હટાવીને આગળ લઈ લેવાની અથવા એ ટાંકીની હોપડ તમે લાઈન નાખો છો. કુંભારવાડા માઢિયા રોડ ઉપરથી છેલ્લા 4 મહિનાથી ગટરનું કામ ચાલુ છે. ગટરના કામ હિસાબે આજ સુધી શિયાળાનો ઋતુ હતી એટલે માણસને પાણીની તકલીફ નહોતી પડતી, પણ છેલ્લા 8 દિવસથી જે ઋતુનું પરિવર્તન આવ્યું છે, જે ગરમીનો પ્રવાહ વધ્યો છે, તે હિસાબે લોકોને જે પાણીની હાડમારી ભોગવતા હતા એ આવતા દિવસોમાં વધારે હાડમારીનો સામનો ન કરવો મળે એના માટે આયોજન રૂપે અમે જે કાંઈ માઢિયા રોડ ઉપર પાણીની લાઈન બાબતે તકલીફ હોય એ અધિકારીને રૂબરૂ રજૂઆત કરી તત્કાલ 8 દિવસની અંદર પાણી માટે લોકોને તકલીફ ન પડે એવી કાર્યવાહી કરવા માટે અમે સ્વાઇન ફ્લૂ રોગચાળાનો યથાવત રહેલો કહેર, પાલિતાણાની સરકારી હોસ્પિટલના તબીબને સસ્પેન્ડ કરાયા. શહેર જિલ્લા ઉપરાંત પડોશી જિલ્લાઓમાં જીવલેણ સ્વાઇન ફ્લૂ રોગચાળાએ કહેર વર્તાવ્યો છે અને છેલ્લા 24 કલાકમાં વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. તો બીજી બાજુ પાલિતાણાની માનસિંહજી હોસ્પિટલના તબીબ BN હઠીલા પૂર્વ મંજૂરી વિના રજા પર જતા રહ્યાના મામલે આરોગ્ય તંત્ર દ્વારા તેમની સામે શિક્ષણાત્મક પગલાં લઈ સસ્પેન્ડનો હુકમ કરવામાં આવ્યો હતો. નારી ચોકડી સવગુણનગરમાં રહેતા જયશ્રીબેન હર્ષદભાઈ રાઠોડ પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. મિલિટરી સોસાયટીમાં રહેતા હંસાબેન રાજાભાઈ સોલંકીનું દાઝી જતા સારવારમાં મોત નીપજ્યું હતું. ચિત્રા એસટી વર્કશોપ પાસે રહેતા પ્રકાશભાઈ કરમશીભાઈ ટેભાણીને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. કાળિયાબીડમાં રહેતા પાયલબેન ગોરધનભાઈ બારૈયાનું દાઝી જતા સારવારમાં મોત નીપજ્યું હતું. ઘોઘા તાલુકાના કુકડ ગામે રહેતા રાજુભાઈ પોપટભાઈ વેગડને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. પાલિતાણામાં રહેતા ધરમશીભાઈ પાંચાભાઈ વાઘેલાને મારામારીમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ઉપરકોટ વિસ્તારમાં રહેતા ભરતભાઈ કમાભાઈ પરમારનું ચક્કર આવતા સારવારમાં મોત નીપજ્યું હતું. સરદારનગર લંબે હનુમાન મંદિર વિસ્તારમાં રહેતા અનિરુદ્ધસિંહ નારુભા જાડેજાને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ધાંધલી ગામે રહેતા નારુભાઈ કરણીદાન ગઢવીને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. બોર તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં પોલીસ બની તોડ કરતા નારીના યુવાનને પોલીસે ઝડપી લીધેલ. અમૃતમ કાર્ડ મેળવવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા, પરંતુ બારી નહીં ખુલતા લોકોમાં રોષ ભભૂકી ઉઠેલ. સંસ્કાર મંડળ વિસ્તારમાં કારના દલાલો દ્વારા મહાપાલિકાની જમીન પર કરાયેલું દબાણ હટાવાયું. ચિત્રા GIDC એસોસિએશન દ્વારા સંચાલિત પબ્લિક મેડિકલ સેન્ટરમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. તો આ હતા આજના
આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.